चिंता संतान अंतरो यत्पादां रुजिरेण वै स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेषां श्रीगोपी जनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं नाति भुवनत्रयम्। આજે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં છઠ્ઠા શ્લોકથી આગળ એના અન્વયાર્થ अनुवाद विवेचन श्री महाप्रभुजीना अनुग्रहથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી તથા શ્રી નંદિત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી જોઈશું। છઠ્ઠો શ્લોક આપણે સાથે વાંચી શકીશું। સ વૈ પુંસાં પરો ધર્મો यतो भक्ति हृदोक्षजे अहैत्युक्य प्रतिहता ययात्मा सुप्रसीदति। यतः अन्वय જોઈએ। यतः जे धर्मથી अधोक्षजे भक्ति अधोक्षजे शब्दनी संधि छूटी पड़ी भक्ति ही अधोक्षजे अधोक्षजे એટલે અધોક્ષજ ભગવાનમાં અહૈતુક્ય પ્રતિહતા અહીંયા પણ સંધિ છૂટી પડશે અહૈતુકી અપ્રતિહતા એટલે અહૈતુકી એટલે નિષ્કામ હેતુ વગરની અપ્રતિહતા અખંડિત રોકાય નહીં કોઈનાથી ભક્તિ ही ભક્તિ થાય યયા જે ભક્તિથી યયાત્મા સંધિ છૂટી પડશે યયા વત્તા આત્મા યયા જે ભક્તિથી આત્મા એટલે ભગવાન અંતઃકરણ संप्रसिद्धति सुप्रसिद्धति बे भाग है। संप्रसिद्धति सुप्रसिद्धति એટલે પ્રસન્ન થાય છે। સ વૈ તેજ ખરેખર પુંસામ પુરુષોનો પરહ એટલે શ્રેષ્ઠ ધર્મ ધર્મ છે। આ છઠ્ઠા શ્લોકનો અનુવાદ આપણે જોઈએ। સાચે જ પુરુષોનો તે પરમ શ્રેષ્ઠ ધર્મ છે કે જે ધર્મથી
ભગવાનમાં હેતુ રહિત અખંડિત ભક્તિભાવ કાયમ રહે. આવી ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલે અહીંયા જે પુરુષ છે એનો ધર્મ કયો? ધર્મ તો ઘણા હોય, પણ એમાંય શ્રેષ્ઠ ધર્મ કયો? શ્રેષ્ઠ ધર્મ પણ જુદા જુદા હોઈ શકે, પણ એમાંય પરમ શ્રેષ્ઠ ધર્મ પુરુષોનો કયો? તો એમાં જે ધર્મનું આચરણ છે એનાથી ભગવાનમાં ભક્તિભાવ કરવાનો છે, પણ એ ભક્તિભાવ કોઈ પણ જાતના હેતુ વગરનો જોઈએ અને અખંડિત જોઈએ, કોઈ જગ્યાએ અટકવો ન જોઈએ. એટલે આવી ભક્તિ એ પુરુષોનો પરમ શ્રેષ્ઠ ધર્મ છે. એટલે આ પુરુષોનો પરમ શ્રેષ્ઠ ધર્મ બતાવ્યો કે એ પરમ શ્રેષ્ઠ ધર્મ એ છે કે જેમાં ભગવાનની ભક્તિ થાય પણ હેતુ રહિત નિષ્કામ ભક્તિ છે અને અખંડિત ભક્તિ છે, કોઈ કાળે એ અટકતી નથી. તો આ પુરુષોનો પરમ શ્રેષ્ઠ ધર્મ થયો અને એ સવૈ એટલે સાચે જ 100% આનાથી કોઈ વધારે સચોટતા છે જ નહીં કે આ જ પરમ ધર્મ છે. પણ આવા પરમ ધર્મથી, આવી ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. તો આ રીતે સૂતજીએ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયની અંદર 6ઠા શ્લોકમાં શૌનકાદ ઋષિઓને કહ્યું. એનું અનુસંધાન પૂજ્ય દાદાજી અહીંયા આપે છે કે પ્રથમ અધ્યાયની અંદર શૌનકાદી ઋષિઓએ 6 પ્રશ્નો પૂછ્યા છે. એ 6 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન હતો એકાંતતઃ શ્રેય, અને એ શ્રેયને પ્રાપ્ત કરવાનું સાધન. શાસ્ત્રો તો ઘણા છે, પણ એ બધાનો સાર અમને કહો, કારણ કે આ સમયમાં આટલા બધા શાસ્ત્રોને વાંચવા સમજવા એ શક્ય નથી આ યુગમાં, કલયુગમાં. એટલે આ જે પ્રશ્નો પ્રથમ અધ્યાયમાં પૂછ્યા એમાં એકાંતતઃ શ્રેય અને એનું સાધન, આવા 2 પ્રશ્નો પ્રથમ અધ્યાયની અંદર પૂછ્યા હતા. એટલે આ પ્રશ્નો અંગેની ચર્ચા પણ વિવેકપૂર્વકની ચર્ચા એ હવે સૂતજી અહીંયાથી આરંભે છે. એટલે પહેલા 2 પ્રશ્નોનો જવાબ આપવાની શરૂઆત સૂતજી કરી રહ્યા છે. શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રોમાં ફલ અને સાધન, કોઈ પણ ફલ લેવું હોય તો સાધન તો કરવું જ પડે. અને શાસ્ત્રોએ ફલ અને સાધન એ અલગ અલગ વર્ણવ્યા છે. અને જોવા જઈએ તો સંભવી પણ એ જ રીતે શકે. દાખલા તરીકે ભોજનનો ઉપભોગ કરવો છે, ભોજન આપણે કરવું છે, તો એના માટે ભોજન સામગ્રીનું નિર્માણ આપણે કરવું પડશે. એટલે અહીંયા ઉપભોગ એ ફલ થશે અને ભોજનની સામગ્રીનું નિર્માણ એ સાધન થશે. તો અહીંયા આપણે જોયું કે સાધન અને ફલ એ બંને અલગ છે. શાસ્ત્રોએ પણ અલગ અલગ બતાવ્યા છે. પણ જ્યારે
ભાગવત શાસ્ત્રની વાત કરીએ ત્યારે ભાગવત શાસ્ત્ર એ બધા જ શાસ્ત્રો કરતા વિલક્ષણ છે. વેદનું જ ફલ છે પણ વેદ કરતા વિલક્ષણ છે. એટલે ભાગવતમાં સિદ્ધાંત કંઈક જુદો જોવા મળે. ભાગવતમાં ફલ અને સાધન એ બંને અલગ નથી, પણ ફલ અને સાધન બંને એક જ છે. કારણ કે ભાગવતમાં ફલ બતાવ્યું ભગવદ પ્રાપ્તિ અને સાધન બતાવ્યું ભગવત સેવા. એટલે અહીંયા સાધન અને ફલ એ બંને ભગવદ સંબંધિત છે. એટલે ભાગવત શાસ્ત્રમાં ફલ અને સાધન એ એક જ બતાવ્યા. જ્યારે વાસ્તવિક સમજ છે એમાં જ્યારે સેવા અને પ્રભુ પ્રાપ્તિ એ એક જ દેખાય છે. વાસ્તવિક સમાજ એવું સમજે છે કે ભગવત સેવા અને ભગવત પ્રાપ્તિ એ એક જ વસ્તુ છે, પણ ખરેખર આ તો સામાન્ય વસ્તુ બતાવી કે સેવા અને પ્રભુ પ્રાપ્તિ એ એક છે. પણ ખરેખર ભાગવત કહે છે કે ભગવત પ્રાપ્તિ પણ અલગ વસ્તુ છે અને ભગવત સેવા પણ અલગ વસ્તુ છે, પણ બંનેનો સંબંધ સીધો ભગવાન સાથે છે. એટલે વાસ્તવિક સમાજ એમાં ભગવત સેવાને પણ એક ગણે અને પ્રભુ પ્રાપ્તિને પણ એક જ ગણે. પણ ખરેખર તો ભગવત પ્રાપ્તિ ફલ છે, ભગવત સેવા સાધન છે. આ છે સામાન્ય નિયમ શ્રીમદ ભાગવતનું, પણ વ્યવહારમાં આવું દેખાતું નથી. 17 શ્લોકમાં આવે એટલે આ સેવા અને પ્રભુ પ્રાપ્તિ એ બંનેમાં ભેદ છે. એ બંને એક જ નથી, એ બંનેમાં ભેદ છે. એટલે એ સમજાવવા માટે હવે 17 શ્લોકની અંદર, હવે પછી 17 શ્લોકમાં સૂતજી આ બધું સમજાવશે. તો ભગવત પ્રાપ્તિ કરવી છે તો ભગવત પ્રાપ્તિમાં સૌ પ્રથમ ધર્મનું આચરણ થાય. સૌ પ્રથમ ધર્મ કરવો પડે ભગવત પ્રાપ્તિમાં, અને એ ધર્મ કરતા કરતા જ્યારે ભગવાનનો અનુગ્રહ થાય તો એ સાધન બનશે. એટલે પ્રથમ ધર્મ અને આખરે ભગવાનનો અનુગ્રહ એ જ્યારે સાધન બને ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય. તો અહીંયા પ્રભુ પ્રાપ્તિ અને પ્રભુ સેવા એ બંને અલગ અલગ છે, પણ વ્યવહારમાં લોકો આવું સમજતા નથી. વ્યવહારમાં તો બધા ભગવત પ્રાપ્તિ અને ભગવદ સેવા એ બધું એક જ ગણે છે. પણ અહીંયા બહુ આ સ્પષ્ટ રીતે અહીંયા સૂતજી સમજાવે છે કે ભગવદ પ્રાપ્તિમાં પહેલાં ધર્મ કરીએ, આખરે ભગવાનનો અનુગ્રહ આ સાધન થાય અને પછી ભગવદ સાક્ષાત્કાર પ્રાપ્ત થતો હોય છે. એટલે આ જે અહીંયા સાધન પરંપરા બતાવી પ્રભુ પ્રાપ્તિની, એ 2 પ્રકારની બતાવી. એક પ્રકારમાં કથામાં રુચિ, કથામાં અભિરુચિ થાય, રુચિ થાય, એનાથી શ્રવણ વગેરે ભક્તિ થાય. અને શ્રવણ વગેરે ભક્તિ થાય ત્યારે પ્રેમ થાય, પ્રેમ એ ભક્તિ. એટલે એક પરંપરામાં રુચિ, શ્રવણાદિ અને છેલ્લે પછી પ્રેમ એટલે ભક્તિ. તો આ 3 પ્રકારની ભક્તિની એક પરંપરા શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં બતાવે છે. એવી રીતે બીજી પરંપરામાં જ્ઞાન મહાપ્રભુજી બતાવે છે. ભક્તિ તો આમ નવધા ભક્તિ છે અને પ્રેમ લક્ષણા તો ઉત્કૃષ્ટ છે, એ શાસ્ત્રોક્ત છે, પણ
આચાર્ય ચરણો અહીંયા આ 3 પ્રકારની ભક્તિ બતાવે છે કે રુચિ, શ્રવણાદિ અને ત્યાર પછી પ્રેમ. તો આ પહેલો પ્રકાર અહીંયા બતાવ્યો ભક્તિનો 3 પ્રકારની. એવી રીતે જ્ઞાનની પરંપરા પણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. એમાં સૌથી પહેલા આત્મા સંબંધી જ્ઞાન થાય, આત્મજ્ઞાન. ત્યાર પછી જે તત્વો છે વિવિધ, એ તત્વ જ્ઞાન થાય અને ત્યાર પછી ભગવદ જ્ઞાન થાય. તો આ બીજી પરંપરા છે. એ મહાપ્રભુજી 2 પરંપરા અહીંયા બતાવે છે, એક ભક્તિની પરંપરા અને બીજી જ્ઞાનની પરંપરા. તો આમાં પ્રથમ પરંપરાનો જે વિચાર કર્યો, રુચિ, શ્રવણાદિ અને પ્રેમ, તો આ પરંપરાનો વિચાર 6ઠ્ઠા શ્લોકથી મહાપ્રભુજીએ શરૂ કર્યો. સુતજી એવું આપણને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એટલે જે પ્રથમ પરંપરા રુચિ, શ્રવણાદિ અને પ્રેમ, એ પરંપરાની શરૂઆત અહીંયા થતી બતાવે છે 6ઠ્ઠા શ્લોકથી. અને જે પ્રથમ પ્રશ્ન છે પ્રથમ અધ્યાયમાં, પુંસામ એકાંતત શ્રેય. તો આ જે પ્રથમ પ્રશ્ન પૂછ્યો, એ પ્રથમ અધ્યાયના 9મા શ્લોકમાં આવો પ્રશ્ન પૂછેલો. એકાંતત શ્રેય કહો, જે શૌનકાદી ઋષિ હોય, પ્રથમ અધ્યાયમાં પ્રશ્ન પૂછેલો. એ આ પ્રથમ અધ્યાયના 9મા શ્લોકમાં આવો પ્રશ્ન પૂછ્યો હતો. અને એનો ઉત્તર અહીંયા બીજા અધ્યાયમાં સૂતજી આ 6ઠ્ઠા શ્લોકના માધ્યમથી આપી રહ્યા છે. એટલે પ્રથમ પ્રશ્નનો જવાબ આ રીતે બીજા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં સૂતજી આપ્યો કે સવૈ પુંસામ, તો જેને એકાંતત શ્રેય, કલ્યાણ જે છે એ પુરુષોનું શ્રેય એ કઈ રીતે પ્રાપ્ત થાય, તો કહ્યું કે સવૈ પુંસામ. તો અહીંયા પુરુષ, સવૈ નિશ્ચિત રીતે પુરુષામ, પુરુષનો. તો અહીંયા પુરુષની સમજ દાદાજી આપે છે કે જે પૂર્ણ સ્વતંત્ર છે, જે પૂર્ણ સ્વસ્થ છે, એને પુમાન કહેવાય. અહીંયા શબ્દ વાપર્યો છે પુંસામ. એટલે પુમાન કોને કહેવાય? જે પૂર્ણ સ્વતંત્ર છે અને બીજું જે પૂર્ણ સ્વસ્થ છે, આને પુમાન કહેવાય. જ્યારે નિર્લોભ તત્વ, જેનામાં પૂર્ણ વિકસે, તે જ ધર્મ કે ભક્તિ કરી શકે. આ ધર્મ અને ભક્તિ એ કરવા સરળ નથી, કારણ કે એમાં નિર્લોભ તત્વ બતાવ્યું છે. તે કરવામાં કોઈ લોભ નથી. એટલે આવું આ નિર્લોભ તત્વ, જેનામાં પૂર્ણ વિકસે, તે જ ધર્મ કે ભક્તિ કરી શકે. બધા ધર્મ કે ભક્તિ કરી શકતા નથી. નિર્લોભી બની જવું જોઈએ. નિર્લોભ ને તૃષ્ણા ત્યાગી જાય. નરસિંહ મહેતા પણ કહે છે, વૈષ્ણવજન તો તેને કહીએ. તો નિર્લોભ તત્વ જેનામાં પૂર્ણ વિકસે, તે જ ધર્મ કે ભક્તિ કરી શકે છે. અને એ પુરુષો પરમ ધર્મ કર્યો. તો આ ધર્મ તો સમજ્યા, પણ પરોધર્મ, પરમ ધર્મ એટલે શું? તો ધર્મ અને પરમ ધર્મ એ ધર્મના જ પ્રકાર છે. કઈ રીતે? જે ફલમાં તત્પર થઈ અને આચરે, તેનું નામ ધર્મ. ફલ મારે જોઈએ છે, એ ફલની તત્પરતાથી આચરણ કર્યું, એવો જે ધર્મ છે એ સામાન્ય ધર્મ થયો. પણ જેને ફલની
તત્પરતા નથી, જે સ્નેહ તત્પર થઈ અને આચરે છે, એ ધર્મને શ્રેષ્ઠ ધર્મ કહ્યું છે. એટલે ધર્મનું આચરણ તો ખરું, પણ જ્યાં ફલની અપેક્ષા છે, પ્રવૃત્તિ ફલના લીધે છે, તે સામાન્ય ધર્મ છે. અને જ્યાં ફલની અપેક્ષા નથી, માત્ર સ્નેહથી જ જે થઈ જાય છે, એવો ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. જેમ સહજ પ્રીતિ ગોપાલે ભાવે, સહજ પ્રેમ કરવો ન પડે, સહજ થઈ જાય, વ્યવહારમાં વણાઈ જાય. બીજું, આજે ભક્તિની વાત કરે છે, તો એક તો આશા વિનાની હોય, કોઈ પણ જાતની આશા ના હોય. આશય વિનાની પણ હોય, આશા તો ના હોય, પણ કોઈ આશય પણ એની અંદર વણાયું ના હોય. ત્રીજું, અખંડિત હોય, જેમ નદીનો પ્રવાહ વહ્યા જ કરે છે, કે જેમ કાલનો પ્રવાહ અખંડ વહ્યા જ કરે છે, એવી અખંડિત હોય. એવી અખિલ વિશ્વ, અને એ વિશ્વના વર છે ઠાકોરજી, એમની સેવા, કે એમના કર્તવ્ય માટે રતિ, એ નામ પરમ ધર્મ કહેવાય છે. તો અહીંયા પરમ ધર્મની ઓળખાણ દાદાજી આપી રહ્યા છે, કે પરમ ધર્મ એ છે જે ધર્મ આચરવામાં કોઈ આશા નથી, કોઈ આશય નથી, જે અખંડિત છે, અને અખિલ વિશ્વ માટે અને એ વિશ્વવર માટે જે સેવા છે, કે જે કર્તવ્ય રતિ છે, આને પરમ ધર્મ કહેવાય છે. આવો પરમ ધર્મ એ જ પુમાન, એ જ પુરુષો આચરી શકે, કે જેમને એમાં કોઈ જાતનો લોભ નથી, નિર્લોભ છે, એવા જ લોકો આ પ્રકારની ભક્તિનું આચરણ કરી શકે છે. તો આ પરમ ધર્મને સમજાવ્યા પછી આગળ કહે છે કે આવા પુરુષોમાં કર્તવ્ય છે, પણ કોઈ જાતની કામના નથી. કર્તવ્ય કરવું છે, પણ કામના નથી. સમર્પણ પણ છે, પણ એ સમર્પણના વળતરની કોઈ વૃત્તિ એમનામાં નથી. સમર્પણ છે, પણ વળતરમાં એનાથી કંઈક વળતર મળે એવી વૃત્તિ આ લોકોમાં હોતી નથી. પ્રવૃત્તિ જરૂર છે, પણ પ્રમાદ નથી, પ્રલોભન નથી, પ્રયોજન નથી, પક્ષપાત નથી, પણ પ્રભુ પ્રેમથી જ આરંભ છે, જેનો અંત પણ નથી. આનું નામ પરમ ધર્મ કહેવાય. તો આ શ્લોકમાં જે પરોધર્મ, પુંસામ પરોધર્મ, પરમ ધર્મ શું છે, એ અહીંયા દાદાજી આપણને સમજાવી રહ્યા છે. યજ્ઞનું અનુષ્ઠાન જરૂર છે, પણ યજ્ઞ સ્વર્ગના ફલના સંકલ્પથી નથી કર્યો. આ પરમ ધર્મ. યજ્ઞ જરૂર કર્યો, પણ સ્વર્ગનું ફલ મેળવવું છે માટે નહીં, સંકલ્પ એવો નથી. આ પરમ ધર્મ. દાન તો કરવાનું છે, પણ એ દાનથી કીર્તિ મળે, તો એ દાનથી કીર્તિમાં દાનત પણ આવા જીવોની હોતી નથી. તપ જરૂર કરવું છે, પણ તપથી કોઈક સિદ્ધિ મેળવવી છે, આવું લક્ષ્ય પણ એમાં નથી. તો શું છે? કેવલ તન, મન અને ધન અને સાધનોનો સ્વાભાવિક સ્નેહથી હરિસેવામાં, અને સાથે હરિના હરેકની સેવામાં જે વિનિયોગ છે, આનું નામ પરમ ધર્મ છે. તો આનું નામ પરમ ધર્મ કહેવાય. પરમ ધર્મમાં આગળ કહે છે કે હું જેને અર્પું છું એ ઉપકાર નથી કરતો. જેને અર્પું છું તે તેની અનામત છે, એને હું સમર્પું છું. હું એને અર્પતો નથી, પણ એનું જ છે,
અને એને હું સમર્પું છું. અને હું જેનું સેવન કરું છું, મહાપ્રભુજીની કૃપાથી સેવું છું, તે મારું જ સ્વરૂપ છે. મને એમની પાસેથી કંઈ પણ ન ખપે અને એ સેવા માટે કોઈનું પણ ન ખપે. મારે મારા સેવ્ય પાસેથી પણ કંઈ લેવું નથી, મારા સેવ્યનું કંઈ ખપતું નથી અને એના માટે કોઈનું પણ મારે જોઈતું નથી, કોઈનું પણ મને ખપતું નથી. પણ મારું સૌ કોઈના ખપમાં અવશ્ય ખપે, પણ હું દરેકના ખપમાં જરૂર આવું. આવી જે સ્વાભાવિક રતિ છે એનું જ નામ ધર્મ કહેવાય. આ ધર્મને આગળ સમજાવે છે કે આ હું ધર્મ જે કરું છું સમાજ માટે નથી કરતો, એવી સમજ છે એથી કરું છું. હું આ બધું સમાજ માટે નથી કરતો, મારે કરવાનું છે માટે હું કરું છું, આવી સમજ જોઈએ. હું દેશ ઉપર ઉપકાર કરવા માટે પણ આ નથી કરતો. દેહ અને દેશ એનો હું દેવાદાર છું, કારણ કે આ દેશમાં મારો દેહ પાંગર્યો છે, આ દેશમાં મારો દેહ જન્મ્યો છે, એનાથી આ દેશથી પોષિત થયો છે. તો આ દેહનો અને આ દેશનો હું દેવાદાર છું અને માટે હું આ જે સેવા છે, સમાજની સેવા છે, હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે દેહ અને દેશનું મારા ઉપર એક ચોક્કસનો અનુગ્રહ છે, એક દેવ છે મારા માથે, દેશ અને દેશ માટેનું. હું આ બધું પરોપકાર માટે નથી કરતો, પણ પ્રત્યેક જીવ એ પ્રભુનો કે પોતાનો જ આકાર છે. એટલે હું પરોપકાર નથી કરતો, પણ બધા જ પ્રભુનો આકાર છે અને માટે હું આ આચરું છું. તો આવો ધર્મ એને પરમ ધર્મ કહેવાય. પ્રભુના ચરણ કમલમાં હું કમલ મૂકું છું, કમલ એ પ્રભુના ચરણ કમલમાં મૂકું છું, પણ એ કમલ હું ફલ લેવા નથી મૂકતો. ફલ પ્રભુના ચરણે ધરું છું, કારણ કે પ્રભુ જ પરમ ફલ છે. પણ પરમ ફલને ધરાય એવી પ્રેમ નિષ્ઠાથી જે સેવા થાય એનું નામ પરમ ધર્મ. પુત્ર, મિત્ર, કલત્ર એટલે સ્ત્રી, પતિ કે અમિત્ર, ભલે દુશ્મન હોય, દેશ, દેવ કે દેહ માટે જે કરું છું તે એનાથી વળતર લેવા માટે હું કરતો નથી. પુત્ર માટે, મિત્ર માટે, સ્ત્રી માટે, અમિત્ર માટે, દેશ, દેવ કે દેહ માટે જે કંઈ કરું છું એની પાછળ મારે કોઈ વળતરની અપેક્ષા નથી, પણ આ એમનું જ છે, એમની સેવા માટે એમનું હું વાપરું છું. માટે જ આજે પરમ ધર્મની વ્યાખ્યા કરતા વાક્ય લખ્યું કે આ પરમ ધર્મ કેવો હોય? અહૈતુકી, અપ્રતિહતા, અધોક્ષજે યત ભક્તિ સપરો ધર્મ. અખંડિત અને આશા વિનાની અધોક્ષજમાં જે સેવા છે, જે આચરણથી થાય એનું નામ પરમ ધર્મ. એટલે પરમ ધર્મ એક એવું આચરણ છે સેવાનું કે જેમાં કોઈ અપેક્ષા નથી અને સદાય અખંડિત છે અને અધોક્ષજ ભગવાનની જ આ સેવાનું આચરણ છે. તો આવી સેવાને પરમ ધર્મ કહેવામાં આવે છે. ભગવદ ગુણાનુવાદ, શ્રવણ અને સત્સંગ આટલું જો કરીએ તો ઉપર જે દાદાજીએ બતાવી ઉપરોક્ત સેવા, આ પરમ ધર્મવાળી સેવા, એ નિષ્ઠાથી સાધવી હોય તો ભગવદ ગુણાનુવાદ, શ્રવણ અને સત્સંગ
આ ત્રણ વસ્તુ હશે તો હમણાં જે આ પરમ ધર્મ રૂપી જે અધોક્ષજની સેવા કઈ તે નિષ્ઠાપૂર્વક આપણે સાધી શકીશું જો ભગવદ્ ગુણાનુવાદ શ્રવણ અને સત્સંગ કરીશું તો. માટે અહીંયા શ્રવણ એ પરમ ધર્મ છે, એ સાધન પણ છે અને ફલ પણ છે. તો રુચિ, શ્રવણ અને પ્રેમ આજે પ્રથમ પરંપરાની શરૂઆત કરી છે. એમાં અહીંયા ભગવદ્ ગુણાનુવાદ એના શ્રવણ અને સત્સંગ આ હશે તો આ પરમ ધર્મ આપણને નિષ્ઠા સહિત પ્રાપ્ત થશે. માટે શ્રવણ એ પરમ ધર્મ છે અને એ જ શ્રવણ સાધન પણ છે અને ફલ પણ છે. હવે શ્લોક નંબર 7 આપણે જોઈશું. વાસુદેવે ભગવતી ભક્તિયોગઃ પ્રયોજિતઃ જનયત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદહેતુકમ. એનો આપણે અન્વય જોઈએ. યહ એટલે જે ધર્મ સ્વનુતિષ્ઠત એટલે સારી રીતે નહીં. 7મા શ્લોકમાં વાસુદેવે ભગવતી એટલે ભગવતી વાસુદેવે એટલે ભગવાન વાસુદેવમાં પ્રયોજિત એટલે યોજેલો, ભક્તિ યોગ એટલે ભક્તિ યોગ. જનયત્યાસુ સંધિ તૂટી પડી, આશુ જલ્દીથી, યત એટલે જે જ્ઞાન અને વૈરાગ્ય, યદ હેતુકમ સંધિ છૂટી, યદ અહેતુકમ હેતુ રહિત છે, વૈરાગ્યમ વૈરાગ્યને, ચ એટલે જ્ઞાન, જ્ઞાનમ એટલે જ્ઞાનને, જનયતિ ઉત્પન્ન કરે છે. આ સંધિ છૂટી પડી, જનયતિ વત્તા અસુ. તો આ અન્વયાર્થ જોયા પછી એનો અર્થ કરીએ તો ભગવાન વાસુદેવ માં યોજવામાં આવેલો ભક્તિયોગ હેતુ રહિત વૈરાગ્ય તેમજ જ્ઞાનને અતિશીઘ્ર ઉત્પન્ન કરે છે. એટલે 6 શ્લોકમાં આપણને જે ભક્તિ યોગની વાત કરી, પરમ ધર્મની વાત કરી, તો એ ભક્તિ આપણે વાસુદેવમાં જ કરવાની છે, અન્ય કોઈને કરવાની નથી. અને પાછી એનાથી જ્ઞાન મળશે. કેવું જ્ઞાન? હેતુ રહિત વૈરાગ્ય તેમજ જ્ઞાન એ તરત જ શીઘ્ર ઉત્પન્ન કરે છે. આવી ભક્તિ વસુદેવ ભગવાનમાં કરીએ તો એ વૈરાગ્ય અને જ્ઞાનને શીઘ્ર ઉત્પન્ન કરે છે. આવું અહીંયા 7મા શ્લોકમાં કહ્યું. ત્યાં આપણે જોઈએ દાદાજી શું કહે છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ. તો વાસુદેવ એટલે જે સર્વત્ર વસે છે એનું નામ વાસુદેવ. આ વાસુદેવ શબ્દને સમજાયો. અને એ ભાવથી સેવા ક્રિયા થાય તો જ વિષયમાં વૈરાગ આવે, ભગવદ્ ગુણમાં અનુરાગ થાય અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. તો અહીંયા આ 7મા શ્લોકમાં આટલું દાદાજીએ સમજાયું વાસુદેવ કોને કહેવાય. અને એમાં જો આપણે આવી સેવા કરીએ તો વિષયોમાં વૈરાગ્ય થઈ જાય, ભગવાનના ગુણોમાં અનુરાગ થાય અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. અને હવે 8મો શ્લોક જોઈએ. ધર્મ
સ્વનુષ્ઠિતઃ પુંસામ વિશ્વક્સેન કથાસુ યઃ નોત્પાદયેત્યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. ત્યાંનો અન્વય જોઈએ. પુંસામ, અહીંયા પણ પુંસામ શબ્દ આવ્યો તો પુંસામ એટલે પુરુષોને, યહ એટલે જે, ધર્મ એટલે ધર્મ, સ્વનુષ્ઠિત સારી રીતે આચરાયેલ છતાં, વિશ્વક્ષેન કથાસુ, વિશ્વક્ષેન એટલે પરમાત્માની કથાઓમાં, રતિમ એટલે પ્રેમને, યદિ એટલે જો, ન ઉત્પાદયેત, આ સંધિ છૂટી પડી, ન ઉત્પાદયેત યદિ સંધિ છૂટી પડી, ન ઉત્પાદયેત ઉત્પન્ન ન કરાવે, તો હિ એટલે ખરેખર, તે કેવલ શ્રમ એવ એ કેવલ પરિશ્રમ જ છે. એનો અનુવાદ કર્યો કે સારી રીતે વિધિપૂર્વક પાલન કરવામાં આવેલો ધર્મ. જો વિશ્વક્ષેન ભગવાનની કથાઓમાં પ્રીતિભાવને જાગૃત ન કરાવે તો ખરેખર તે કેવળ પરિશ્રમ રૂપ છે. એટલે આપણે અહીંયા પ્રભુની ભક્તિ તો કરી, વિધિપૂર્વક કરી, પણ એ કર્યા પછી પણ જો આવા ભગવાનની કથામાં આપણને પ્રેમ ન થાય તો એ કરેલો જે ધર્મ છે એ કેવળ પરિશ્રમ રૂપ છે. એટલે ધર્મ કર્યા પછી પણ છેવટે તો પ્રભુમાં પ્રેમ કરવો, પ્રેમ થવો તે બહુ જરૂરી છે. અને જો આ કર્યા પછી પણ પ્રભુમાં પ્રેમ નથી થતો તો આ બધું કરેલું છે એ કેવળ પરિશ્રમ છે, એ બધું વ્યર્થ છે. એવું 8મા શ્લોકમાં કહે છે. ત્યાં આપણે દાદાજી શું કહે છે જોઈએ. ધર્મ સ્વનુષ્ઠિત, તો અહીંયા ધર્મમાં તિષ્ઠ રહેવું, પોતાના ધર્મમાં રહેવું એવું બતાવ્યું. તો જે ધર્મ છે એ ધર્મ બતાવ્યા. કયા કયા ધર્મો કયા છે? યોગ છે, ત્યાગ છે, યાગ છે, આ બધા જ ધર્મો છે. વિષય વૈરાગ્ય હોય, જ્ઞાન હોય, એ પણ મોક્ષ તો આપશે. તો પછી શ્રવણનો આગ્રહ શા માટે? કારણ કે અહીંયા શ્રવણ વગેરે ભક્તિને બતાવી, રુચિ પછી શ્રવણાથી ભક્તિ બતાવી, અને એને ધર્મ કયો? પુરુષોનો ધર્મ આ ગુણાનુવાદ શ્રવણ કરવા એ ધર્મ કયો? તો તમે આને જે ધર્મ કહો છો તો ધર્મ તો જોવા મળે જ છે. યોગ છે, યાગ છે, ત્યાગ છે, વિષય વૈરાગ્ય છે, જ્ઞાન છે. આ પછી પણ મોક્ષ તો મળવાનો જ છે. તો પછી શ્રવણનો આગ્રહ શા માટે રાખો છો? એ અહીંયા એક પ્રશ્ન થયો. તો એનો નિર્ણય અહીંયા એક તાત્વિક નિર્ણય અહીંયા કર્યો છે કે શ્રવણમાં એક અનુપમ સામર્થ્ય છે. કયું સામર્થ્ય છે? હૃદયની શુદ્ધિ કરે છે અને ભગવદ ભાવને જાગૃત કરે છે. હૃદયને શુદ્ધ કરીને હૃદયમાં ભગવદ ભાવ જાગૃત કરે, આ જે સામર્થ્ય છે એ સામાન્ય સામર્થ્ય નથી, અનુપમ સામર્થ્ય છે. અને એ સામર્થ્ય એ આ શ્રવણનું છે. શ્રવણ કરવાથી આ લાભ મળે. યજ્ઞની વાત કરો છો તો યજ્ઞ તો આપણને ફલની આશામાં લઈ જશે, અને આપણે તો ફલ વગર કરવાનું છે, અહૈતુકી કરવાની છે સેવા. તો યજ્ઞ કરશો તો ફલની આશામાં આપણને લઈ જશે. અને એમાંય પાછું જ્યારે ધાર્યા ફળ ન મળે યજ્ઞ પછી પણ, ત્યારે આપણને શ્રમનો અનુભવ થાય કે આ બધું કર્યું પણ કંઈ થયું નહીં, શ્રમનો અનુભવ થાય. જો યજ્ઞ વગર ભગવત કથામાં
અભિરતિ ઉત્પન્ન ન કરી શક્યા તો એ પણ કેવલ શ્રમ જ છે. એટલે યજ્ઞ ભલે કર્યો પણ યજ્ઞ પછી પણ ભગવાનમાં રતિ ન થઈ તો એ બધો શ્રમ છે. તો એનાથી પણ કોઈ લાભ, આ ધર્મથી પણ કોઈ લાભ થતો નથી. અહીંયા ભગવાન માટે વાપર્યું વિશ્વક્ષેન કથા. શું વિશ્વક્ષેન? પ્રભુની કથા. તો પ્રભુને વિશ્વક્ષેન કેમ કહ્યા? તો પ્રભુની એક સેના છે, ભગવાનની એક સેના છે. એ સેના કોની બનેલી છે? સંતોની સેવા બનેલી, સંતોની સેના બનેલી છે. એટલે પ્રભુની સેનામાં હંમેશા સંતો છે, એટલે ભગવાનનું નામ વિશ્વક્ષેન એવું. એટલે જે બહિર્મુખ જીવો છે એ બહિર્મુખ જીવોને પણ ભગવાનના ચરણમાં લાવી મૂકે આવા સૈનિકો, નારદજી જેવા, એ આ વિશ્વક્ષેન ભગવાનના સૈનિકો છે કે જે બહિર્મુખ જીવોને પણ ભગવાનના ચરણમાં લાવે છે. તો વિશ્વક્ષેન ભગવાનની સેનામાં આવા ભગવદીઓ છે, આવા ભક્તો છે. અને એવા વિશ્વક્ષેન ભગવાનની કથા, એ વિશ્વક્ષેન ભગવાનની કથા, એમના નામ એક સુંવાળી દોરી છે. અને આ સુંવાળી દોરીથી પેલા ભગવાન બંધાઈ જાય છે અને ભક્તની પાસે આવી જાય છે. તો આ 8મો શ્લોક આપણે જોયો. હવે 9મો શ્લોક. ધર્મસ્ય યાપવર્ગ્યસ્ય નાર્થોર્થા યોપકલ્પતે નાર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામુલાભાય સ્મૃત. અન્વય જોઈએ. આપવર્ગસ્ય ધર્મસ્ય યાપવર્ગસ્ય, સંધિ છૂટી પડી. હિ આપવર્ગસ્ય. આપવર્ગ એટલે મોક્ષ સંબંધી, આપવર્ગ એને મોક્ષ કે મોક્ષ સંબંધી. ધર્મસ્ય એટલે ધર્મનો, અર્થ એટલે દ્રવ્ય પ્રાપ્તિ, અર્થાય લાભ તરીકે, ન ઉપકલ્પતે નાર્થોર્થા યોપકલ્પતે, ન ઉપકલ્પતે સંધિ છૂટી પડી, એ ગણી શકાય નહીં. ધર્મૈકાંતસ્ય ધર્માચરણ એક જ જેનું પ્રયોજન છે એવા, અર્થસ્ય નાર્થસ્ય સંધિ છૂટી પડી, અર્થસ્ય દ્રવ્યની પણ, કામ વિષયોપભોગ, લાભાય લાભ માટે, ન સ્મૃત એટલે કહેલ નથી. આ 9મા શ્લોકનો અન્વયાર્થ જોયો. એનો અર્થ જોઈએ કે મોક્ષ જેનું પ્રયોજન છે એવા ધર્મનું સ્ત્રી, પુત્ર, વિત્ત ઇત્યાદિ ફલ સંભવી ન શકે. વળી ધર્મ માર્ગમાં વિનિયોગ જેનું પ્રયોજન છે એવા ધનની વપરાશ વિષય સેવનમાં થઈ ન શકે. અહીંયા સૂતજી આપણને એ સમજાવે છે કે ધર્મ જે કંઈ આપણે કરી રહ્યા છે, કારણ કે આપણે જોયું ને કે ધર્મ છે એ કોઈ પણ જાતની અપેક્ષા વગર કરવાનું છે. તો અહીંયા કહે છે કે ધર્મનું પ્રયોજન શું છે? તો ધર્મનું પ્રયોજન મોક્ષ છે. પણ થયું શું છે કે સ્ત્રી, પુત્ર, વિત્ત ઇત્યાદિ ફલ માટે આપણે ધર્મને જોડી દીધો. મૂળ પરિસ્થિતિ એ થઈ કે જ્યારે વ્યાસ મહર્ષિજીએ મહાભારતની રચના કરી, કારણ કે શ્રીમદ ભાગવતની રચના છેલ્લી છે. એટલે મહાભારતમાં એમણે જે જીવના 4 પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થોનો ક્રમ વ્યાસજી એવો આપ્યો કે પહેલા ધર્મ, પછી અર્થ, પછી કામ અને પછી મોક્ષ, આમ ક્રમ આપ્યો. એટલે ત્યાં એવું કહેવાનો અર્થ નીકળ્યો કે ધર્મનું આચરણ શેના માટે? અર્થ એટલે કમાવા માટે. કમાવા અર્થ આવ્યો શેના માટે? કામના ઉપભોગ માટે.
અને છેવટે મોક્ષ કયું? તો કામ ભોગથી તો મોક્ષ કંઈ મળતો નથી. તો આ જે એક પરંપરા હતી એ પરંપરા કરતાં વ્યાસ મહર્ષિજીને રિયલાઇઝ થયું છે. આ ભાગવતનું સમાધિમાં દર્શન કર્યું ત્યારે વ્યાસજીને પોતે આપેલો જે ક્રમ છે એ ઉચિત નથી લાગ્યો. એટલે અહીંયા એ બતાવ્યું કે જે આ ધર્મ છે એ ધર્મ અર્થ માટે નથી, જે મહાભારતમાં કહ્યું ધર્મ પછી અર્થ. તો આ ધર્મ એ અર્થ માટે નથી, પણ એનું પ્રયોજન તો મોક્ષ માટે છે. એટલે ધર્મનું જે ફલ છે, પ્રયોજન છે એ મોક્ષ છે. અને ધન એ શેમાં વપરાય? તો ખરેખર તો ધન ધર્મ માર્ગની અંદર એનો વિનિયોગ થવો જોઈએ. પણ ત્યાં શું કહ્યું મહાભારતમાં? અર્થથી કામ. એટલે જે દ્રવ્ય આવ્યું એનાથી વિષય સેવનની વાત ત્યાં થઈ ગઈ. જ્યારે અહીંયા આ જે અર્થ છે ભાગવતમાં, આ અર્થ ધર્મ માર્ગમાં વિનિયોજવાનો છે. એટલે અહીંયા અર્થનું પ્રયોજન એ ધર્મ માર્ગ છે. જેમ ધર્મનું પ્રયોજન મોક્ષ છે, એમ અહીંયા હવે અર્થનું પ્રયોજન ધર્મ માર્ગમાં વિનિયોગ છે. એનાથી કામની પ્રાપ્તિ કરી ન શકાય, આવું 9મા શ્લોકમાં કહ્યું. અને હવે 10મા શ્લોકમાં આપણે આજના સત્સંગનો ક્રમ જોઈ લઈએ. કામસ્ય નેન્દ્રિય પ્રીતિ લાભો જીવેત યાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ. એનો અન્વયાર્થ જોઈએ. કામસ્ય એટલે કામ એટલે કે વિષય ભોગ, ઉપભોગ. તો કામ વિષય ઉપભોગનું ફલ ઇન્દ્રિય પ્રીતિ ન, ઇન્દ્રિયોની તૃપ્તિ નથી. પરંતુ યાવતા જેટલા પ્રમાણથી જીવી શકાય તે જ લાભ જીવસ્ય જીવનનું ફળ તત્વ જિજ્ઞાસા છે. ઈ આ લોકમાં કર્મભિઃ કેવલ કર્મો કરવાથી અર્થ ન પ્રયોજન સિદ્ધ થતો નથી. એનો અનુવાદ આપણે જોઈએ કે જીવન નિર્વાહ જેનું પ્રયોજન છે એવો કામોપભોગ ઇન્દ્રિયોની લેઝત માટે હોઈ શકે નહીં. જેમ આગળ કહ્યું કે ધર્મનું પ્રયોજન મોક્ષ છે, અર્થનું પ્રયોજન ધર્મમાં વિનિયોગ છે, એમ અહીંયા જે કામ છે એ કામનું પ્રયોજન ઇન્દ્રિયોની મોજ મજા માટે નથી, એવું અહીંયા વ્યાસ મહર્ષિજી કહે છે. જ્યારે મહાભારતમાં તો અર્થથી કામ બતાવ્યો હતો અને એ કામથી મોક્ષ બતાવ્યો હતો. પણ અહીંયા કહ્યું કે એ જે કામ ઉપભોગ છે એ ઇન્દ્રિયોની લેજત માટે નથી, એ કામ પુરુષાર્થ ખરેખર નથી. કામ પુરુષાર્થ શેના માટે છે? જીવન નિર્વાહ કરવા માટે. આ જીવનનો નિર્વાહ કરવા માટે આ દેહને ટકાવી રાખવાનો, આ દેહને ટકાવી રાખવા પૂરતો જે જરૂરી, દાખલા તરીકે ખાવું, સૂવું, પીવું, તો આ બધા જે ભોગ છે એ ભોગ જીવન નિર્વાહ માટે છે. એટલે ખરેખર જે કામોપભોગ છે એ જીવન નિર્વાહ માટેનું પ્રયોજન છે, નહીં કે ઇન્દ્રિયોને મજા કરવા માટે. અને આ જીવન પછી જે કામોપભોગથી આ જીવનનો નિર્વાહ થયો, તો એ જીવનનું પ્રયોજન શું છે? તો જીવનનું પ્રયોજન પણ સ્થૂલ કર્મો માટે નથી, પણ તત્વ જિજ્ઞાસા માટે છે. એટલે આ જે જીવન છે એનાથી તત્વ જિજ્ઞાસા છે. એટલે અહીંયા આખો ક્રમ બદલાઈ ગયો કે સૌથી પહેલા અહીંયા કામ પુરુષાર્થ થયો. કારણ કે કામ પુરુષાર્થ એ આપણે હવે ઇન્દ્રિયોના વિષયોના ઉપભોગમાં નથી વાપરવાનો,
પણ એ કામ આ જીવનનો નિર્વાહ માટે, આ દેહને ટકાવી રાખવા માટે. એટલે એ કામ પુરુષાર્થ પહેલો થયો. અને કામ પુરુષાર્થથી જે જીવન ટક્યું, આ જે જીવન મળ્યું તે અર્થ પુરુષાર્થ થયો. અને જીવનરૂપી અર્થથી હવે ધર્મ પુરુષાર્થ આપણે કરવાનો, અને એ ધર્મથી પછી મોક્ષ મળશે. આવું અહીંયા સમજાવે છે. જોઈએ આપણે તત્વસુધામાં શું શાસ્ત્રીજી કહે છે તે આપણે જોઈ લઈએ. તો મોક્ષ આપનારા ધર્મનું સેવન ધન માટે ન સંભવે, પણ ધનનો વિનિયોગ ધાર્મિક પદ્ધતિઓ માટે થવો જોઈએ. પુષ્કળ દાન કે યોગ કરવું એવા સંકલ્પે ધર્મનું આચરણ કરીને આશા ન રખાય. એટલે જે કંઈ પ્રાપ્ત થયું છે એ ધર્મની અંદર આપણે વાપરવું જોઈએ, કોઈ વસ્તુ માટે નહીં. કારણ કે ધર્મની શક્તિ એ મોક્ષ પર્યંત લઈ જવાની છે. અને એ જે ધર્મ છે એના પ્રતીક બતાવ્યા યજ્ઞ, દાન અને તપ. આ 3 ધર્મના પ્રતીક છે. તો એ લોક કલ્યાણની ભાવના માટે જ જોઈએ. તો આ રીતે આપણે જે કંઈ અહીંયા કરવાનું છે એ આ ધર્મ પુરુષાર્થ ને આખો જે બતાવ્યું તે આપણે જોયું. એ અંગે આગળના આપણા સત્સંગમાં આપણે જોઈ લઈશું. કારણ કે હવે થોડોક સમય બાકી રહ્યો છે. તો આપણા પુરુષોત્તમ સહસ્ર નામને પણ આપણે ન્યાય આપવો જોઈએ. તો પુરુષોત્તમ સહસ્ર નામની અંદર અત્યારના જે આપણો શ્લોક ચાલી રહ્યો છે એ 18મો શ્લોક ચાલી રહ્યો છે. પેજ નંબર 105માં આપ જોઈ શકશો. કુંતી સ્તુત્ય પ્રસન્નાત્મા પરમાદ્ભુત કાર્યકૃત ભીષ્મ મુક્તિ પ્રદસ્વામી ભક્તમોહ નિવારક. તો અહીંયા કુંતી સ્તુત્ય એ નામ આપણે 49મું જોયું. પ્રસન્નાત્મા એ 50મું નામ પણ આપણે જોયું. પરમાદ્ભુત કાર્યકૃત 51મું નામ પણ જોયું. ભીષ્મ મુક્તિ પ્રદ 52મું નામ જોયું. સ્વામી એ 53મું નામ જોયું. અને આજે હવે 54મું નામ આપણે જોઈ રહ્યા છે. ભક્ત મોહ નિવારક. એટલે ભક્તોના મોહનું નિવારણ કરનારા. ભગવાન જ પોતાના ભક્તજનમાં રહેલો મોહ, અજ્ઞાન એને ભગવાન દૂર કરે છે. કારણ કે મોહ અજ્ઞાન વશ છે. એટલે પ્રભુ જ પોતાના ભક્તોનો મોહ અને અજ્ઞાન દૂર કરે છે. જેમ આપણે 10મ સ્કંદમાં જોઈશું, જે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ બધા જે અજ્ઞાન હતા, અવિદ્યા હતી, એ ભગવાને જ પોતાના ભક્તજનોની દૂર કરી છે. અહીંયા તો આ પ્રથમ સ્કંદ ચાલી રહ્યો છે. એટલે યુધિષ્ઠિરને પણ મોહ થયો હતો. યુદ્ધ પછી પોતાના બંધુઓનો નાશ કર્યો એ બાબતને એમને શોક હતો. એટલે ભગવાન યુધિષ્ઠિરને ભીષ્મ દાદા પાસે લઈ જાય છે. અને ભીષ્મના ઉપદેશથી યુધિષ્ઠિરના શોક, મોહ અને અજ્ઞાનનું નિવારણ થયું છે. આમ ભક્તનો મોહ નિવારનારા ભગવાન છે. અહીંયા ભીષ્મ પાસે આ કાર્ય કરાયું છે. અર્જુનને પણ યુદ્ધના પ્રસંગમાં મોહ થયો જ હતો. તો ગીતાના વચનોથી એ અર્જુનનો મોહ દૂર કર્યો છે. તો આવા ઘણા પ્રસંગો ભાગવતની અંદર વર્ણવેલા છે. હવે 19મો શ્લોક આપણે જોઈશું. સર્વાવસ્થાસુ સંસેવ્ય સમઃ સુખ હિતપ્રદ કૃતકૃત્ય સર્વસાક્ષી ભક્ત સ્ત્રી રતિવર્ધન. 55મું નામ સર્વાવસ્થાસુ સંસેવ્ય. ભગવાન દરેક અવસ્થાઓમાં સેવન કરવા યોગ્ય છે. મનુષ્ય તરીકે આપણે છીએ તો આપણે જુદી જુદી અવસ્થાઓ, દેહની અને જીવનની જુદી જુદી અવસ્થાઓ, પણ કોઈ પણ અવસ્થા હોય તો એ દરમિયાન પ્રભુ જ સેવા યોગ્ય છે. બાલ્યાવસ્થા છે, કૌમાર અવસ્થા છે, યુવાવસ્થા છે, પૌગંડ અવસ્થા છે. તો આ બધી જ અવસ્થાઓમાં ભગવાન એક એવું તત્વ છે કે જેનું સેવન સારી રીતે થઈ શકે છે. ઉંમર કે અવસ્થાઓનો ભેદ પ્રભુ સેવનમાં થતો નથી. કોઈ પણ ઉંમરનો વ્યક્તિ એ પ્રભુનું સેવન તો કરી શકે છે. ધ્રુવ અને પ્રહલાદ એ તો બાલ્યાવસ્થાથી જ પ્રભુનું આરાધન કરતા હતા. એટલે પ્રહલાદજીએ 7મ સ્કંદમાં પોતાના મિત્રોને પણ કહ્યું છે કે પ્રભુને તો
કુમાર અવસ્થાથી જ ભજવા જોઈએ. કુમાર અવસ્થા એટલે 2 થી 5 વર્ષની અવસ્થા કુમાર અવસ્થા. તો કુમાર અવસ્થાથી જ પ્રભુને ભજવા જોઈએ. પ્રહલાદજી પોતાના સ્વાધ્યાયીઓને સ્કૂલમાં કહી રહ્યા છે, કારણ કે મનુષ્ય દેહ ઉત્તમ છે અને ખૂબ પુણ્યથી જ એ પ્રાપ્ત થયો છે. દુર્લભ છે આ મનુષ્ય દેહ. તો આવા મનુષ્ય દેહમાં જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એવું જ્ઞાન બીજી કોઈ યોનિમાં પ્રાપ્ત થતું નથી. તો આવો ઉત્તમ દેહ છે, ખૂબ પુણ્યથી મળ્યો છે, પણ સાથે સાથે ક્ષણભંગુર છે. એટલે દેહનો દુરુપયોગ ન કરતા કષ્ટરહિત બની અને ગમે તે અવસ્થા હોય ભગવદ્ ધર્મનું પાલન કરવું જોઈએ. 56મું નામ બતાવ્યું સમહ, જે વિકાર રહિત છે. પહેલો અર્થ પંચમલાલજી બતાવે છે, બીજો અર્થ બતાવે છે મા લક્ષ્મી સહિત સમહ. તો પ્રભુના સ્વરૂપની વાત કરી કે પ્રભુ વિકાર રહિત છે. કોઈ પણ કાળ હોય, કોઈ પણ દેશ હોય, સર્વકાળ અને દેશ એમાં પ્રભુ પોતે વિકાર રહિત છે. અને આવા વિકાર રહિત પ્રભુનું વર્ણન ભાગવતમાં ઘણા સ્થળે જોવા મળે છે. પ્રભુને કોઈ દ્વેષ પણ નથી, પ્રભુને કોઈ પ્રિય પણ નથી ને પ્રભુને કોઈ અપ્રિય પણ નથી. પ્રાણી માત્રમાં પ્રભુનો સમભાવ છે. અને ગીતાજીના 9મા અધ્યાયની અંદર એટલે જ પ્રભુએ આવી આજ્ઞા કરી છે કે બધા જ મારા માટે સમાન છે. છતાંય જે અનન્ય ભક્તો છે, જે પ્રેમથી પ્રભુને ભજે છે, એવો તો પ્રભુના જ છે. અને એવા જનોને પ્રભુ પ્રત્યક્ષમાં પ્રગટ થઈને દર્શન આપે છે. એટલે ભલે સમ તો છે જ, સમાનતા છે, કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી, પણ જે ભગવાનનો જ થઈ ગયો છે, જે ભગવાન માટે જ જીવી રહ્યો છે, જે હમણાં જ આપણે આગલા સત્સંગમાં જોયું કે જેનું જીવન જ તત્વ જિજ્ઞાસા, તત્વ એટલે ઠાકોરજી, જેનું જીવન જ આવા ઠાકોરજી માટે છે, તો એવો વ્યક્તિ પ્રભુને ખૂબ જ પ્રિય છે. તો એવા આગળ પ્રભુ પોતાના સ્વરૂપને પ્રગટ કરી દે છે, દર્શન પણ આપે છે. આ પ્રકારે પણ ઠાકોરજીએ કહ્યું છે. અને અનન્ય ભાવ અને સમભાવ એ સમજીએ તો અનન્ય ભાવ એ સમભાવથી વિલક્ષણ છે. સમભાવમાં તો બધા સમાન છે, પણ આવી અનન્યતા જ્યારે પ્રભુમાં છે ત્યારે એ સમપ્રભુ પણ પુષ્ટિ પ્રગટ કરીને પોતાના ભક્ત આગળ પ્રગટ થઈ જાય છે. તો અહીંયા સામાન્યતઃ જીવ સદોષ છે, પ્રભુ નિર્દોષ છે. આથી જ બંનેનો સંબંધ કેમ કરાવવો એવી ચિંતા આચાર્ય ચરણોને સતત રહેતી હતી. આપ શ્રીએ અનન્ય ભાવનું દાન પોતાના સેવકોને કર્યું અને સેવકોને પ્રભુના બનાવી દીધા. જેવા પ્રભુના બન્યા એવા જ પ્રભુના પ્રિય થઈ ગયા એવું સર્વોત્તમજીમાં નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. જેવા પ્રભુને સમર્પ્યા એવા જ વલ્લભ ઠાકોરજીને આપણે પ્રિય થઈ ગયા એ પ્રકારનું નામ શ્રી ગુસાઈજી એટલે જ પ્રગટ કર્યું છે. ભીષ્મ દાદાએ પણ જ્યારે સ્તુતિ કરી પ્રથમ સ્કંદના 9મા અધ્યાયમાં, ત્યાં પણ પ્રભુને સમદૃશઃ કહ્યા છે. ભીષ્મ દાદા ઠાકોરજીને કહી રહ્યા છે, ઠાકોરજી માટે કે એ કેવા છે, સર્વના આત્મા છે, સમાન છે. આ સમજ આવ્યું ને, સમદૃશઃ સમાન દ્રષ્ટિવાળા છે, અહંકાર રહિત છે અને દોષ દ્રષ્ટિ વગરના એવા ભગવાન શ્રી કૃષ્ણ છે. એવા કૃષ્ણને તે કરેલા કાર્યોથી કોઈ કાળે કંઈ પણ મતિ વૈષમ્ય થતું નથી. એટલે આ પ્રભુ કોઈ કાળે જે પણ કરતા હોય એમાં કોઈ વિષમતા હોતી નથી, કારણ કે પ્રભુ પોતે તો સમાન દ્રષ્ટિવાળા છે. આવું ભીષ્મ દાદાએ પણ સ્તુતિમાં પ્રભુને સમ એવું કહ્યું છે. અને કુંતામાં પણ પોતાની સ્તુતિમાં ઠાકોરજીને સમ કહે છે. હે ભગવાન, સ્તુતિમાં કહે છે કુંતાજી કે હે ભગવાન, આપ જ સર્વના નિયામક છો. હવે કુંતામાને પ્રભુ પોતાના ભત્રીજા નથી લાગતા, પણ ભગવાન છે, અધોક્ષર જેવું સમજાયું છે. એટલે કહે છે કે આપ તો સર્વના નિયામક છો, આદિ અને અંત વગરના છો, સર્વવ્યાપક છો, સર્વત્ર સમાનતાથી રહેલા
એવા કાલરૂપ છો. તો અહીંયા પણ સમ શબ્દથી પ્રભુને ઓળખાયા. એમ કુંતામાં કહે છે કે હું માનું છું કે જે કાળથી પ્રાણીઓનો પરસ્પર કલહ થાય છે, જે કલહ છે પ્રાણીઓમાં, એ તો કાલવશ છે, પણ પ્રભુ આપ તો સર્વત્ર સમાનતાથી જ રહેલા છો. તો આવી કુંતામાએ પણ સ્તુતિ કરી છે. અને મા લક્ષ્મી સહિત, તો લક્ષ્મી એટલે સર્વ સૌંદર્ય. તો જે સમ એટલે પ્રભુ આવા સૌંદર્યથી યુક્ત છે, આવો બીજો અર્થ પંચમલાલ શ્રી રઘુનાથજી મહારાજે કરીને સમનો બીજો અર્થ મા લક્ષ્મી સહિત આવો બીજો અર્થ પણ આ 56મા નામ સમમાં પ્રગટ કર્યો છે. તો આજનો આ સત્સંગ છે એ વ્યાસ મહર્ષિજીની જે આખી આ ક્રાંતિ છે ભાગવતમાં, વ્યાસ મહર્ષિજીની ક્રાંતિ છે કે મહાભારતમાં જે ક્રમ બતાવ્યો છે એ ક્રમને પણ અહીંયા જુદો કરીને ભાગવતમાં મૂક્યો. શાસ્ત્રીજી કહે છે કે આ વ્યાસજીની વૈચારિક ક્રાંતિ છે. તો આવા વૈચારિક અને અત્યારના આ સમયમાં વૈચારિક ક્રાંતિની તો ખરેખર ખૂબ જરૂર છે. તો આવા વ્યાસ મહર્ષિજીને આજના સત્સંગને એમના ચરણોમાં નિવેદિત કરીને આશ્રયના પદગાન સાથે આ સત્સંગને આપણે વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો સાધન और नहीं आ कल में जासुं ओत निवेरो, सूर कहा कहे दुविधा धरो बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वसाना भगवत स्मरण